મારું નામ ચૌધરી ભરતભાઈ ધનાભાઈ, હું પોરણા ગામનો ખેડૂત ખાતેદાર છું. છેલ્લા 2-3 મહિના પહેલાં ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ અતિ ભારે વરસાદ આ વિસ્તારની અંદર પડ્યો, જેની અંદર અમારા ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો. ભારે વરસાદના કારણે અમારા પાકને ખૂબ નિષ્ફળ ગયો. બાજરી, જુવાર, એરંડા બહુ સારા પાકો અમારા નિષ્ફળ ગયા. વરસ પણ ખૂબ સારું હતું, પરંતુ વરસાદના કારણે નુકસાન થયું. ત્યારે આ ગુજરાતની મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર એ ખેડૂતોની સરકાર છે. એ સમયે તાત્કાલિક ગુજરાતના કૃષિ મંત્રી, આ પાટણના પ્રભારી અને ભારતીય જનતા પાર્ટીના મહત્ત્વના જવાબદાર વ્યક્તિઓ આ વિસ્તારની અંદર ગામે ગામ પધાર્યા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ સાહેબ પણ અમારા વિસ્તારની અંદર જાતે નિરીક્ષણ કરીને સરકારની અંદર રજૂઆત કરી કે આજે આ ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયેલો છે. ત્યારે સરકારે પણ તરત નિર્ણય લીધો અને અમારા ખેડૂતોના થયેલા નુકસાનનું સર્વે કરાયો. આજે માનનીય અધ્યક્ષ સાહેબે અને માનનીય મુખ્યમંત્રી સાહેબે આજે જાહેરાત કરી કે જે ખેડૂતોને જે પાક નિષ્ફળ જે થયો છે એની અંદર બિન પિયતની અંદર 12,000 રૂપિયા, પિયતની અંદર 22,000 રૂપિયા અને જો કદાચ જમીન ધોરણી હોય તો 17,000 રૂપિયાની જાહેરાત આજે જોઈએ તો 947 કરોડ જેટલી ઐતિહાસિક રકમ અમારા ખેડૂતોને આપીને અમારી જે બગડેલી દિવાળી આજે જાણે અમારી દિવાળી સુધરી જેવી હોય એવા પ્રકારનો આજે માહોલ છે. અમારા દરેક ખેડૂતો ખૂબ ખુશ છે અને આ જે સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ હું દરેક ખેડૂત ખાતેદાર વતી આ ગુજરાતની સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.